गुड मॉर्निंग एवरीवन। 5th के गुजराती में आज हम पुनरावर्तन 3 जो है वो देखेंगे। तो ये जो है वो एक रिवीजन है कि जिसके अंदर हमने जो चैप्टर पढ़े, जो पोएम जो है जिसके बारे में देखा, तो वो सभी जो है उसका रिवीजन हमें यहाँ पे दिया गया है। तो प्रश्न नंबर 1 है, નીચેના પ્રશ્નોના ઉત્તર આપ લખો। અહીંયા જે પ્રશ્ન આપેલા છે તે પ્રશ્નના ઉત્તર આપણે લખવાના છે। તો સૌથી પહેલો પ્રશ્ન, કબૂતરનો બચાવ કેવી રીતે થયો? વૈરાગીનું ભોજન શું હોય છે? મેઘાએ ફોન કરવાને બદલે પત્ર લખવાનું કેમ પસંદ કર્યું? તો કબૂતરનો બચાવ કેવી રીતે થયો? આ પ્રશ્ન જે છે કીડી અને કબૂતર ચિત્રવાર્તા જે હતી તેના પરથી આપવામાં આવ્યો છે। તો જ્યારે કબૂતર છે તેને મારવા માટે પારધી નિશાન સાધે છે ત્યારે કીડી જે છે તે પારધીને પગ પર બચકું ભરે છે ને એ રીતે કબૂતરનો બચાવ થાય છે। હવે પ્રશ્ન નંબર 2, વૈરાગીનું ભોજન શું હોય છે? તો વૈરાગીનું ભોજન ખીચડી અને આટો હોય છે। તો આપણે જે હું છું ખાખી બાવો કાવ્ય જોયું હતું તેમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો છે। ત્યાર પછી મેઘાએ ફોન કરવાને બદલે પત્ર લખવાનું કેમ પસંદ કર્યું? તો આ જે પ્રશ્ન છે તે મેઘાને જે જન્મદિવસની ઉજવણી વિશે આપણે જોયું હતું તેમાંથી આપવામાં આવ્યો છે। તો મેઘાએ ફોન કરવાને બદલે પત્ર લખવાનું કેમ પસંદ કર્યું? કારણ કે જો ફોન પર વાત કરેલી હોય તો તે આપણને સમય જતાં ભૂલી જવાય છે, પણ જે પત્ર દ્વારા લખેલું હોય તે ગમે ત્યારે આપણે વાંચી શકીએ છીએ। એટલા માટે તેણે ફોન કરવાને બદલે પત્ર લખવાનું પસંદ કર્યું છે। હવે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો। અહીંયા જે શબ્દો આપેલા છે તે બધા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે। અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે મૈત્રી, તો મૈત્રી બાલ મંદિરે જાય છે। હવે પછીના શબ્દો છે તીર, પર્વત, નિરંજન, ચીપિયો, દોરડું, મીણબત્તી અને સાકર। તો તીર, તો સૌથી પહેલાં અહીંયા તીર માટેનું શબ્દ બનાવો। પારધી પાસે તીર હોય છે। ત્યાર પછી પર્વત, મને પર્વત ખૂબ જ ગમે છે। નિરંજન, નિરંજન જે છે તે નામ છે, તો નિરંજન શાળાએ જાય છે। ચીપિયો, ખાખી બાવો ચીપિયો ખખડાવે છે। દોરડું, હું દોરડું પકડીને ઉપર ચડી શકું છું। ત્યાર પછી મીણબત્તી, મીણબત્તી પ્રકાશ ફેલાવે છે। સાકર, સાકર ખૂબ જ મીઠી હોય છે। તો ફરીવાર શબ્દ અને શબ્દ પરથી જે વાક્ય બનાવ્યા તે આપણે જોઈશું। તીર, તો પારધી પાસે તીર હોય છે। પર્વત, મને પર્વત ખૂબ જ ગમે છે। નિરંજન, નિરંજન શાળાએ જાય છે। ચીપિયો, ખાખી બાવો ચીપિયો ખખડાવે છે। દોરડું, હું દોરડું પકડીને ઉપર ચડી શકું છું। મીણબત્તી, મીણબત્તી પ્રકાશ ફેલાવે છે। સાકર, સાકર ખૂબ જ મીઠી હોય છે। હવે પછી પ્રશ્ન નંબર 3 જે આપેલું છે, નીચે આપેલા દરેક શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો। વિરુદ્ધાર્થી શબ્દ લખો એટલે કે જે શબ્દ આપેલો છે તેનો ઓપોઝિટ વર્ડ છે તે લખો। અહીંયા તમને ઉદાહરણમાં આપેલું છે ઊંચું, તો નીચું। હવે છે પૈસાદાર, અજવાળું,
નિયમિત, ડાહ્યો, સુખ અને ગુમાવ્યું. તો સૌથી પહેલાં છે પૈસાદાર એટલે કે અમીર. તો અહીંયા લખો ગરીબ, અજવાળું, અંધારું, ત્યાર પછી નિયમિત. તો અહીંયા લખો અનિયમિત. અહીંયા આપેલું છે ડાહ્યો, તો મૂરખ, સુખ, દુઃખ અને ગુમાવ્યું તો મેળવ્યું. ફરીવાર આપણે ઓપોઝિટ વર્ડ જે છે તે જોઈશું. પૈસાદાર તો ગરીબ, અજવાળું, અંધારું, નિયમિત, અનિયમિત, ડાહ્યો, મૂરખ, સુખ, દુઃખ, ગુમાવ્યું તો મેળવ્યું. હવે પ્રશ્ન નંબર 4 છે, નીચેની અધૂરી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી જોઈને લખો. કાવ્ય પંક્તિ આપેલી છે હું છું ખાખીબાઓ કાવ્યમાંથી. વૈરાગીને ભોજન, તો અહીંયા આવશે સાદું, ખીચડી આટો ખાવો, પૈસા કપડાં કાંઈ ના જોઈએ, ના જોઈએ સરપાવો. તો વૈરાગીને ભોજન અહીંયા લખો સાદું, પછી આવશે ખીચડી આટો ખાઓ. ખીચડી આટો ખાઓ, પૈસા કપડાં કંઈ ન જોઈએ, અને ના જોઈએ સરપાઓ. તો અહીંયા કાવ્ય પંક્તિ જે છે તે પૂરી થઈ. હવે પ્રશ્ન નંબર 5 છે, ચિત્ર જોઈ તેનું વર્ણન કરો. તો સૌથી પહેલાં અહીંયા ચિત્ર આપેલું છે ગામનું, અને ગામને થોડી દૂર એક તળાવ આવેલું છે. સૂર્યોદયનો સમય છે, પક્ષીઓ આકાશમાં લહેરાઈ રહ્યા છે. અહીંયા બાળક જે છે તે મસ્ત મોજથી રમી રહ્યું છે, અને એક જે બ્રાહ્મણ જે છે, પંડિત જે છે તે સ્નાન કરી રહ્યા છે અને સૂર્યનું ધ્યાન ધરી રહ્યા છે. તો વાક્ય લખો. અહીં એક સરસ મજાનું તળાવ આપેલું છે. તળાવના કિનારે નાનું એવું ગામ છે. સૂર્યોદયનો સમય છે. પક્ષીઓ આકાશમાં વિહરી રહ્યા છે. બાળક તળાવના કિનારે મોજથી રમી રહ્યું છે. બકરીઓ ચરવા માટે જાય છે. એક બ્રાહ્મણ તળાવમાં સ્નાન કરીને સૂર્યનું ધ્યાન ધરે છે. તો ફરીવાર વર્ણન જોઈએ. અહીં એક સરસ મજાનું તળાવ આપેલું છે. તળાવના કિનારે નાનું એવું ગામ છે. સૂર્યોદયનો સમય છે. પક્ષીઓ આકાશમાં વિહરી રહ્યા છે. બાળક તળાવના કિનારે મોજથી રમી રહ્યો છે. બકરીઓ ચરવા માટે જાય છે.
એક બ્રાહ્મણ તળાવમાં સ્નાન કરીને સૂર્યનું ધ્યાન ધરે છે. તો હોમવર્કની અંદર તમારે જે આપણે પ્રશ્નના જવાબ જોયા, ત્યાર પછી શબ્દો અને તેના પરથી વાક્યો, વિરુદ્ધાર્થી શબ્દો, કાવ્ય પંક્તિ અને ચિત્રવર્ણન જોયું, તે હોમવર્કની અંદર તમારે બુકની અંદર ફિલઅપ કરવાનું છે અને યાદ રાખવાનું છે. ત્યાર પછીનું કાવ્ય આપેલું છે ફાગણીઓ લહેરાયો. તો કાવ્ય જે છે તેના લેખક છે નટુભાઈ બરાનપુરિયા. તો ફાગણીઓ એટલે કે ફાગણ મહિનો છે તેની અંદર કયો તહેવાર આવે છે તે તહેવારની વાત અહીંયા આપેલી છે. તો અહીંયા ચિત્ર જોઈને આપણને ખબર પડે કે ચિત્ર જે છે તે શેનું આપેલું છે, કયા તહેવારનું, તો હોળી અને ધૂળેટી. તો ધૂળેટી જે છે તેનો તહેવાર અહીંયા આપેલો છે. બાળકો જે છે તે એકબીજા પર કલર નાખી રહ્યા છે, તેમના હાથમાં પિચકારીઓ છે અને અહીંયા રંગ જે છે તેનું રંગનું એક ભરેલું જે ટબ જે છે તે પણ આપેલું છે. તો જે ધૂળેટીનો તહેવાર છે તે ફાગણ મહિનાની અંદર આવે છે. તો ફાગણ મહિનો તેની સાથે સાથે તહેવાર જે છે તે કઈ રીતે ઉજવવામાં આવે છે અને આ તહેવારની અંદર જે ઋતુ જે છે તે કઈ હોય છે અને સાથે સાથે જે વાતાવરણ છે તે કેવું હોય છે તે આપેલું છે. કેસુડાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો, આવ્યો ફાગણીઓ રૂડો ફાગણીઓ. રંગભરી પિચકારી ઉડે, હૈયે હરખ નમાયો, અબીલ ગુલાલ ગગનમાં ઉડે, વ્રજમાં રાસ રચાયો. આવ્યો ફાગણીઓ રૂડો ફાગણીઓ. લહર લહર લહરાતો ફાગણ ફૂલડે ફોરમ લાયો, કોકિલ કંઠી કોયલડીએ ટહુકી ફાગ વધાયો. આવ્યો ફાગણીઓ રૂડો ફાગણીઓ. પાને પાને ફૂલડા ધર્યા, ઋતુ રાજવી આયો, સંગીતની મહેફિલો જામી, વસંત બહાર ગવાયો. આવ્યો ફાગણીઓ રૂડો ફાગણીઓ. રંગોની ઉજાણી ઉડે, કેસુડો હરખાયો, ચેતનના ફુવારા છૂટ્યા, હોરી ધૂમ મચાયો. આવ્યો ફાગણીઓ રૂડો ફાગણીઓ. તો અહીંયા ફાગણીઓ જે છે, ફાગણ મહિનો જે છે તેના વિશે આપેલું છે. તો સૌથી પહેલાં છે કેસુડાની કળીએ બેસી, કે ફાગણ મહિનો છે ત્યારે કેસુડો જે છે તે એક પ્રકારનું ઝાડ છે કે જેની કળી પર બેસી અને ફાગણ મહિનો છે તે લહેરાય છે. આવ્યો ફાગણીઓ રૂડો ફાગણીઓ. તો ફાગણીઓ જે છે, ફાગણ મહિનો છે તે કેવો છે, રૂડો છે એટલે કે મજાનો સુંદર એવો છે. રંગભરી પિચકારી ઉડે, પિચકારીઓ જે છે તેની અંદર રંગ ભરી અને ઉડાવવામાં આવે છે. હૈયે હરખ નમાયો, સૌના હૈયાની અંદર હરખ એટલે કે આનંદ જે છે તે છે. અબીલ ગુલાલ ગગનમાં ઉડે, ગગન એટલે કે આકાશ. તો આકાશની અંદર અબીલ ગુલાલ જે છે તે ઉડે છે. વ્રજમાં રાસ રચાયો, વ્રજ જે છે એટલે કે ગોકુળની પાસેનું જે સ્થળ કે જ્યાં કૃષ્ણ ભગવાન જે છે તેણે પોતાની રાસલીલા કરી હતી, તો ત્યાં ફાગણ મહિનાની અંદર જાણે કે રાસ રચાય છે. આવ્યો ફાગણીઓ રૂડો ફાગણીઓ. લહર લહર લહેરાતો ફાગણ, ફાગણીઓ જે છે તે લહર લહર એમ લહેરાય છે. લહેરાવું એટલે કે હવાનું હળવું એવું મોજું આવવું. ફૂલડે ફોરમ લાયો. તો ફાગણ મહિનો છે તેની અંદર ફૂલ જે છે તે ખીલી ઉઠે છે અને તેની ફોરમ એટલે કે તેની ખુશ્બુ જે છે તે આપણને દેખાય છે. કોકિલ કંઠી કોયલડીએ ટહુકે ફાગ વધાવ્યો. કોકિલ કંઠી કોયલડી એટલે કે કોયલ જે છે તેણે તેના સરસ મીઠા અવાજથી ટહુકીને ફાગણ જે છે તેને વધાવ્યો છે એટલે કે આવકાર આપ્યો. આવ્યો ફાગણીઓ રૂડો ફાગણીઓ. પાને પાને ફૂલડા ધર્યા. ફાગણ મહિનો જે છે તેની અંદર નવા નવા ફૂલ જે છે તે ખીલી ઉઠે છે. ઋતુ રાજવી આવ્યો, કે સરસ મજાની ઋતુ જે છે તે અહીંયા આપણને દેખાય છે.
સંગીતની મહેફિલો જામી. સંગીત જે છે તેની મહેફિલ જામવી એટલે કે કવિતા, સંગીત, ગઝલનો જે આનંદ આપતો કાર્યક્રમ હોય, જાણે કે એ રીતે પક્ષીઓ જે છે તે ગાઈ રહ્યા છે. વસંત બહાર ગવાયો. વસંત બહાર એટલે કે સંગીતનો જે રાગ છે તે જાણે કે ગવાઈ રહ્યો છે. આવ્યો ફાગણિયો, રૂડો ફાગણિયો. રંગોની ઉજાણી ઉડે. રંગ જે છે તેની જાણી કે ઉજાણી હોય તે રીતે તે ઉડે છે. કેસુડો હરખાયો. કેસુડાનું ઝાડ જે છે તે હરખાઈ ઉઠે છે. ચેતનના ફુવારા છૂટ્યા. ચેતન એટલે કે ઉત્સાહ હોવો, તો ઉત્સાહ જે છે તેના જાણે કે ફુવારા છૂટ્યા હોય, બધાની અંદર ઉત્સાહ દેખાઈ રહ્યો છે. હોરી ધૂમ મચાવ્યો. હોરી એટલે કે હોળીની અંદર જે ગીત ગાવામાં આવે છે તેણે ધૂમ મચાવી છે. આવ્યો ફાગણિયો, રૂડો ફાગણિયો. તો આ રીતે અહીંયા ફાગણ મહિનો અને તેની સાથે સાથે જે પ્રકૃતિની અંદર જે ફેરફાર આવે છે તે અને કયો તહેવાર ઉજવવામાં આવે છે તેના વિશે આપણે જોયું. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય અને તેના પ્રશ્ન જવાબ જે છે તેના વિશે જોઈશું.